તો મિત્રો હવે ફ્રન્ટની વાત કરીએ તો ફ્રન્ટમાં તમે જોઈ શકો છો કે કેટલું ડેશિંગ લુક આવી રહ્યું છે, બરાબર. હેડલાઇટ્સમાં વાત કરીએ આપણે પહેલાં ફ્રન્ટમાં, ત્યાંથી સ્ટાર્ટ કરીએ તો હેડલાઇટ્સમાં DRL આપવામાં આવેલી છે, ઇન્ડિકેટર લાઇટ્સ આપવામાં આવેલી છે અને પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવેલો છે. સાથે સાથે અહીંયા નીચે જોઈ શકો છો તમે બીજી પણ DRL આપવામાં આવી છે, જે રાત્રના ટાઈમે એટલું ગજબ લુક આપે છે. જો ફોર્ચ્યુનર લવર હોય તો એને આ લુક જોઈને એક ટાઈમ એમ વિચાર આવશે કે બોસ આ ગાડી લેવી જોઈએ. તો ઇન્ડિયામાં લોન્ચ થાય તો કેટલા જણા આ ગાડી લેશે કોમેન્ટમાં બતાવી દેજો. આગળ વાત કરીએ આપણે કે હવે ફ્રન્ટમાં જે બમ્પર આપેલું છે, ફ્રન્ટ બમ્પર ઉપર 4 સેન્સર્સ આપવામાં આવેલા છે, જેમાં એક આ બાજુમાં છે, એક અહીંયા છે અને બીજા 2 અહીંયા અંદર આવેલા છે. હવે તમે લોકો એમ કહેશો કે ફ્રન્ટની અંદર 4 સેન્સર્સમાં બીજું શું એક્સ્ટ્રા છે, તો બીજું તમને લોકોને દેખાતું હોય તો 360 કેમેરો લાગેલો છે. એની ઉપર ટોયોટાનો એક્સેલન્ટ મસ્તવાળો લોગો લગાડવામાં આવેલો છે અને અહીંયા નીચે જે આપવામાં આવેલું છે એ એક્ટિવ એન્ડ્સ છે. અહીંયાથી હવા ઇન્ટેક કરીને તમને ઠંડી ઠંડી હવા આપશે. અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે ક્રોમ ફિનિશિંગમાં જે આ પટ્ટી આપવામાં આવેલી છે એ દૂરથી એટલી જોરદાર લાગે છે. આ એકચ્યુઅલી લાઇટ નથી, બટ તમને એવું લાગે કે લાઇટ ચાલુ છે. તો રાતના ટાઈમે તમે વિચાર કરો કે આ કેટલો ગજબ લુક આપશે આ ગાડી.